નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, ભારતમાં ચૂંટણી પંચની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો ભારતમાં ચૂંટણી પંચની સ્થાપના 25 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી. બીજો પ્રશ્ન છે, ભારતના સૌ પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? સુકુમાર સેન. ત્રીજો પ્રશ્ન છે, વર્તમાન ભારતના ચૂંટણી પંચમાં સભ્ય સંખ્યા કેટલી છે? 3, જેમાં 1 મુખ્ય ચૂંટણી કમિશનર અને 2 અન્ય સભ્યો. ચોથો પ્રશ્ન છે, ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. પાંચમો પ્રશ્ન છે, ભારતના ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી પંચના અધ્યક્ષનો કાર્યકાળ કેટલો હોય છે? 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી. છઠ્ઠો પ્રશ્ન છે, ભારતના ચૂંટણી પંચના અન્ય 2 સભ્યનો કાર્યકાળ કેટલો હોય છે? 6 વર્ષ અથવા 62 વર્ષની ઉંમર સુધી. સાતમો પ્રશ્ન છે, ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય 2 ચૂંટણી કમિશનર પોતાનું રાજીનામું કોને આપે છે? રાષ્ટ્રપતિને. આઠમો પ્રશ્ન છે, ભારતીય બંધારણમાં ચૂંટણી પંચમાં કેટલી સભ્ય સંખ્યાની જોગવાઈ છે? બંધારણમાં સભ્ય સંખ્યાનો ઉલ્લેખ નથી. નવમો પ્રશ્ન છે, ભારતીય બંધારણમાં ચૂંટણી પંચના સભ્ય બનવા માટે લાયકાત કેટલી છે? બંધારણમાં કોઈ લાયકાત દર્શાવેલ નથી. 10મો પ્રશ્ન છે, ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી હટાવવા કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે? સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને હટાવવા વપરાતી પ્રક્રિયાનો. 11મો પ્રશ્ન છે, ચૂંટણી પંચના અન્ય કમિશનરોને કોણ તેના હોદ્દા પરથી હટાવી શકે? રાષ્ટ્રપતિ, મુખ્ય ચૂંટણી કમિશનરની સલાહથી. 12મો પ્રશ્ન છે, ભારતનું ચૂંટણી પંચ કોની ચૂંટણીઓનું નિયમન કરે છે? રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા અને વિધાન પરિષદ. 13મો પ્રશ્ન છે, ભારતમાં કોઈ પણ રાજકીય પક્ષને માન્યતા અને ચિહ્ન કોણ પ્રદાન કરે છે? ભારતનું ચૂંટણી પંચ. 14મો પ્રશ્ન છે, ચૂંટણીઓ માટે આચાર સંહિતા નક્કી કરવાનું કામ કોણ કરે છે? ચૂંટણી પંચ. 15મો પ્રશ્ન છે, મતદાર યાદીમાં મતદારોની નોંધણીનું કામ કોણ કરે છે? ચૂંટણી પંચ. 16મો પ્રશ્ન છે, ભારતમાં ચૂંટણી પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? બ્રિટન. 17મો પ્રશ્ન છે, પરિસીમન એટલે કે સીમાંકન આયોગના અધ્યક્ષ કોણ હોય છે? મુખ્ય ચૂંટણી કમિશનર. 18મો પ્રશ્ન છે, ભારતમાં રાજકીય પક્ષોને રાષ્ટ્રીય પક્ષ અને રાજ્ય પક્ષનો દરજ્જો કોણ આપે છે? ચૂંટણી પંચ.
સંસદ અને રાજ્ય વિધાનમંડળની ચૂંટણીમાં ઉમેદવારને ફોર્મ ભરવા માટે કેટલા દિવસનો સમય આપવામાં આવે છે? 8 દિવસનો. 20મો પ્રશ્ન છે, સંસદ અને રાજ્ય વિધાનમંડળની ચૂંટણીમાં મતદાનના કેટલા સમય પહેલાં ચૂંટણી પ્રચાર બંધ કરી દેવામાં આવે છે? 48 કલાક. કોઈ પણ એક વ્યક્તિ લોકસભા કે વિધાનસભામાં કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે? 2 થી વધુ નહીં. 22મો પ્રશ્ન છે, ભારતમાં પ્રથમ વખત મહિલાઓને કયા વર્ષમાં મતાધિકાર આપવામાં આવ્યો હતો? ઈસવીસન 1926માં. 23મો પ્રશ્ન છે, ચૂંટણી દરમિયાન કોઈ રાજકીય પક્ષના ઉમેદવારનું મૃત્યુ થાય તો કેટલા દિવસમાં બીજો ઉમેદવાર ઊભો કરવો જરૂરી બને છે? 7 દિવસમાં. 24મો પ્રશ્ન છે, મુખ્ય ચૂંટણી કમિશનરનો પગાર કેટલો હોય છે? 2,50,000. 25મો પ્રશ્ન છે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર પોતાની ડિપોઝિટ ક્યારે ગુમાવે છે? તો કુલ મતદાનના 1/6 મત ન પ્રાપ્ત કરે ત્યારે. 26મો પ્રશ્ન છે, ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું સંસદીય ક્ષેત્ર કયું છે? તો એ છે લદ્દાખ. 27મો પ્રશ્ન છે, ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનું સંસદીય ક્ષેત્ર કયું છે? લક્ષદ્વીપ. 28મો પ્રશ્ન છે, કોઈ પણ પક્ષને રાષ્ટ્રીય પક્ષ અથવા પ્રાદેશિક પક્ષના રૂપમાં માન્યતા કોણ આપે છે? ચૂંટણી પંચ. અનુચ્છેદ 324માં શું જોગવાઈ છે? ચૂંટણી પંચની. 30મો પ્રશ્ન છે, અનુચ્છેદ 325માં શું જોગવાઈ છે? તો ધર્મ, જાતિ, જ્ઞાતિ કે લિંગ ભેદભાવ કારણે કોઈ વ્યક્તિ મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા અપાત્ર નહીં.